દિલ્હીના નિર્ભયા કાંડને વર્ષો વીતી ગયા, પરંતુ તે કેસની યાદ હજી લોકોને કંપાવી જાય છે. આના જેવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. રાજકોટની તરુણી પર ચાલુ બસના સ્લીપર કોચમાં દુષ્કર્મની ઘટના અંગેની ફરિયાદ નોંધાઈ છે. સુરતથી રાજકોટ આવી રહેલી તરુણી પર ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. આ ચકચારી ઘટનામાં ગીર સોમનાથના વિજય બારડ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટમાં ફરિયાદ નોંધી સુરત મોકલવામાં આવી છે. સુરત મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ મોકલવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટનામાં પોલીસે તરુણીનું નિવેદન લીધું છે. સુરતની મૈદરપુરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તરુણી સુરત પહોંચી ત્યારે તેણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે તરુણીના શારીરિક રિપોર્ટ માટે હોસ્પિટલ મોકલી છે, તો બીજી બાજુ આરોપી હજુ પોલીસ પકડમાં આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.